નમસ્કાર મિત્રો, ગઈકાલે મેં વિડીયો બનાવ્યો હતો કે ખરાબ અક્ષરો થતા હોય તો કઈ રીતે સુધારવા ટાટ HS અને S મુખ્ય પરીક્ષા સ્પેશિયલ. તો અમુક એવી કમેન્ટ્સ હતી કે બોલપેન વિશે કોઈ સજેશન્સ આપો. તો હું 2-3 કંપનીના નામ કહીશ: પેન્ટોનિક, હોસર, ફ્લેર અને સાઇનો કંપની. તો આ જે 3-4 કંપની છે તેની બોલપેન સારી આવે છે, પણ ખાસ તમારે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે 0.5 અથવા 0.7 વાળો જે પોઈન્ટ છે તે જ તમારે યુઝ કરવો. જાડો પોઈન્ટ તમે યુઝ કરશો તો અક્ષરો રેડાઈ જશે અને વળાંક પણ બરાબર નહીં દેખાય. તો 0.7 મેક્સિમમ આટલો પોઈન્ટ રાખવાનો છે. અને બીજી કોઈ કંપનીની બોલપેન તમને માફક આવતી હોય અને કમ્ફર્ટેબલી તમે લખી શકતા હોય, સારા અક્ષરો કાઢી શકતા હોય તો તે તમારે યુઝ કરવી જોઈએ. લગભગ 5-6 કંપનીની અલગ અલગ બોલપેન લઈ આવો અને તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો અને તમને જે ફાવે, સરખી ગ્રીપ પકડાય એવી બોલપેન તમારે વાપરવી જોઈએ. અને નેક્સ્ટ એવો ક્વેશ્ચન હતો કે ગુજરાતીમાં લખાણ કઈ રીતે લખવું, લીટીને લટકાડીને લખવું અથવા તો અક્ષરો લીટીની ઉપર એટલે કે બેસાડીને લખવા. તો એવો કોઈ ફિક્સ રૂલ નથી અહીં કે તમારે આ રીતે જ લખવું જોઈએ, પણ લીટીની વચ્ચોવચ્ચ જેમ અક્ષરો ઉડતા હોય એવી રીતે લીટીની વચ્ચે નથી લખવાનું. લીટીની ઉપર લખો કે લીટીને બેસાડીને લખો કે લટકાવીને લખો, તો એવો કોઈ ફિક્સ રૂલ નથી. તમે જે રીતે લખો, જે રીતે માફક આવતો હોય, વર્ષોથી તમે જે ટેવ હોય તે રીતે તમે લખો, કે લીટીને લટકાડીને લખવા અથવા તો લીટીને ઉપર બેસાડીને લખવા. તો મારું તો આ સજેશન છે કે ગમે તે રીતે લખો, એમાં કોઈ માર્ક કપાતા નથી અને એવો કોઈ ફિક્સ રૂલ છે નહીં. હા, લીટીની વચ્ચોવચ્ચ લખવાનો કોઈ સ્કોપ નથી. તો આ એક તમારા ક્વેશ્ચન્સ હતા જેના મેં જવાબ આપ્યા. તો અક્ષરો તમારે જો સુધારવા હોય, ખરાબ અક્ષર થતા હોય, તો આ ફૂલ વિડીયો લિંક છે જેમાં મેં અમુક ટિપ્સ અને ટ્રિક્સ આપી છે જેનાથી પાક્કું તમારા અક્ષરો સુંદર થશે અને તમને ફાયદો થશે મુખ્ય પરીક્ષામાં ટાટ HS અને S. ડુ નોટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. ટેક કેર, વર્ક હાર્ડ. બાય.